ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાનનો પ્રારંભ. શહેરના કડવા પટેલ સમાજ ખાતે મતદાનનો પ્રારંભ થયો. ભાજપ પ્રેરિત પેનલના 11, નાગરિક સહકાર સમિતિના 11 અને 1 અપક્ષ ઉમેદવાર મેદાને છે. નાગરિક સહકારી બેંકના 58,000થી વધુ સભાસદો મતદાન કરશે. મતદાન પ્રક્રિયાથી 11 ડિરેક્ટરનું ભાવિ નક્કી થશે. મતદાન શરૂ થતાં જ બેંકના સભાસદ મતદારોની જોવા મળી કતારો. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા પણ ચૂંટણી લડી રહ્યો છે. જેલમાં બંધ ગણેશ જાડેજાનું વર્ચસ્વ જળવાઈ રહેશે કે કેમ તે મોટો સવાલ. ગોંડલમાં નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપ પ્રેરિત ઉમેદવાર છે અશોકભાઈ પીપળિયા, તેમની સાથે વાત કરશું. અશોકભાઈ, ચૂંટણી યોજાઈ રહી છે, કેવા માહોલ વચ્ચે યોજાઈ રહી છે અને મતદારોની પણ ભીડ જોવા મળી રહી છે? આ તમે સ્વયંભૂ ભીડ જોઈ અને જે જાગૃતતા છે નાગરિક બેંકની ચૂંટણીમાં એ તમે આપ નિહાળી રહ્યા છો કે લાંબી કતાર છે. નાગરિક બેંકની ચૂંટણીમાં આવું લગભગ તો મારી દ્રષ્ટિએ પહેલી વાર જોવા મળ્યું છે. એટલી જાગૃતતા છે અને આ લોકોનો અમને વિશ્વાસ છે કે લોકો સ્વયંભૂ હજી મતદાન વધશે. ગોંડલ ગણેશ પણ ચૂંટણી લડી રહ્યા છે. વર્ચસ્વની લડાઈ હોય એ પ્રકારનું હવે વાતાવરણ ઉભું થઈ ગયું છે ગોંડલમાં. જે પ્રમાણે બેંકની ચૂંટણી છે પરંતુ જે મોટી ચૂંટણી હોય એવું દેખાઈ રહ્યું છે. જયારે ગણેશભાઈ લડતા હોય અને જાડેજા પરિવારના કોઈ પરિવારમાંથી લડતા હોય, અહીંયા અમારે વર્ચસ્વની લડાઈ છે જ નહીં અને ચિત્ર સ્પષ્ટ છે અને ક્લિયર છે કે ગણેશભાઈ જ્યાં હશે પણ ત્યાંથી પણ બહુ જંગી બહુમતીથી ચૂંટાવાના છે. કયા કયા મુદ્દા એવા છે કે તમે જે બેંકોના જે મતદારો છે એમની પાસે ગયા છો અને શું નવું કરવાનો છે, આયોજન શું છે તમારું? છેલ્લા 5 વર્ષમાં અમે જે જયરાજભાઈના રાહબર હેઠળ જે બેંકનો વિકાસ થયો છે એમાં એક તો તમને ખાસ કહી દઉં કે છેલ્લા 5 વર્ષમાં 100 કરોડથી માતબાર ફિક્સ ડિપોઝિટ જમા થઈ છે. એટલે એક સૂચવે છે કે બેંકની સદ્ધરતા, વિશ્વસતા, એને કારણે લોકોમાં એક ઉમંગ ઉત્સાહ છે કે આ જ્યાં લગન જયરાજસિંહના પરિવાર આ બેંકનું રક્ષણ કરે ત્યાં લગન બેંક સહી સલામત છે. ઘણા બધા મતદારો છે ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં મતદારો છે, એ લોકો માટે શું વ્યવસ્થા, શું નવું તમે કરશો? ગ્રામ્ય વિસ્તારના લોકો અમે જયારે એને અપીલ કરી ત્યારે સ્વયંભૂ એમ કીધું છે કે અમે અમારી મેળે અને અમારા વાહન બાંધી અને પણ વોટિંગ કરવા આવશું. અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે શું લાગી રહ્યું? આ માહોલ તો તમને હું અત્યારે કહું તો અતિશયોક્તિ લાગે, પણ રાત્રે તમે 11 વાગે તમે જોશો તો અમારા 11 ઉમેદવાર જંગી બહુમતીથી ચૂંટાયેલા રહેશે. જે પ્રમાણે જે ભાજપ પ્રેરિત જે પેનલ છે તેના ઉમેદવાર છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક જીતનો વિશ્વાસ છે તે વ્યક્ત કરી રહ્યા છે. 11 ઉમેદવારો છે ભાજપના, તેમની જીત થશે તેવો જે વિશ્વાસ છે તે વ્યક્ત કરી રહ્યા છે. કુલ 23 જેટલા ઉમેદવારો ચૂંટણી લઈ રહ્યા છે, 1 અપક્ષ અને 11 કોંગ્રેસમાંથી, 11 ભાજપમાંથી. આ પ્રકારે કુલ અત્યારે મતદાન છે તે શરૂ થયું છે. હવે જ્યારે મતદાન પૂર્ણ થશે ત્યારબાદ ગણતરી થશે અને ત્યારબાદ કયા પ્રકારનું જે ચિત્ર છે તે જોવા મળશે તે પણ જોવાનું રહેશે. કેમેરામેન ધવલ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, ગોંડલ.